સાબરડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં માલપુર બેઠક પર જશુભાઈ પટેલનો વિજય થયો છે। જશુભાઈ પટેલ બાયડના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે। નિયામક મંડળની 16 બેઠક પૈકી 15 બેઠકો બિનહરીફ થઈ છે। માલપુર બેઠક માટે ગઈકાલે મતદાન યોજાયું હતું અને આજે મતગણતરીના અંતે બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલનો વિજય થયો છે। જ્યારે માલપુર બેઠક પર ભાજપ પેનલના ઉમેદવાર હસમુખ પટેલની હાર થઈ। 574 મત જશુભાઈ પટેલને અને હસમુખભાઈ પટેલને 327 મત મળ્યા, જો કે 3 મત રદ થયા। વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલે ભાજપ પ્રેરિત પેનલના ડિરેક્ટર્સ સામે આરોપ લગાવ્યા। એટલું જ નહીં, પરંતુ પશુપાલકોના હિત માટે જ્યાં જરૂર હશે ત્યાં ઊભા રહેવાની ખાતરી આપી કૌભાંડો પણ ઉજાગર કરવા માટેની વાત કરી। જશુભાઈ સતત ચોથી વાર સાબરડેરીના ડિરેક્ટર પદે ચૂંટાઈ આવ્યા છે। સાબરડેરીનું તંત્ર સુપરવાઇઝરો ધાક ધમકીથી મતદારોને ધમકાવતા હતા કે જો મત નહીં આપો તો તમારી મંડળી બંધ કરી દેવી, ડેબિટ આપીશું। પણ વિશ્વાસપૂર્વક ગુજરાતના અને સાબરકાંઠા અરવલ્લીના મતદારોને અને મંડળીના ચેરમેન સેક્રેટરી અને દૂધ ઉત્પાદકોને હું ખાતરી આપું છું કે સાબરડેરીના બોર્ડમાં એમનો થતો અન્યાય કોઈ પણ સંજોગોમાં સહન કર્યા વગર એમની સામે લડતો રહીશ। એમના જે કંઈક ફ્રોડ કૌભાંડ છે અને ઉજાગર કરી છે અને પ્રજાને વધુમાં વધુ ફાયદો થાય એ પ્રકારનું કામ કરતો રહીશ। સોમવારનો દિવસ મારા માટે સાબરડેરીમાં હશે। લોકોના પ્રશ્નો માટે હંમેશા હું ઝઝૂમતો રહીશ। પ્રજા ઉપર, મતદારો ઉપર મને એટલો વિશ્વાસ હતો કે આ જીત માટે ગમે તે ધાક ધમકી આવે પણ હંમેશા હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની માફક હોમાવા માટે પણ હું તૈયાર હતો। પ્રજા મને કહેતી હતી એકલા લડો છો, કૂટી માર છે, પણ મતદારો પર મને પૂરો વિશ્વાસ હતો અને આ મતદારોનો વિજય છે, મારો વિજય નથી। આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી। કુલ 904 મતોનું મતદાન થયેલું હતું, જેમાંથી માન્ય મતો 901 હતા। 3 મત અમાન્ય જાહેર કરવામાં આવેલ છે, જે પૈકી ઉમેદવાર પટેલ ગોપાળભાઈ મોહનભાઈને 0 મત મળેલ છે। પટેલ જશુભાઈ શિવાભાઈને 574 મત મળેલ છે। પટેલ હસમુખભાઈ રામાભાઈને 327 મત મળેલ છે। આમ મતોનું જશુભાઈ શિવાભાઈના પક્ષમાં વધારે હોય એમને અહીંયાથી વિજેતા જાહેર કરવામાં આવેલ છે।